સુરતના સચિન પોલીસે પોક્સો એક્ટ હેઠળના વર્ષ 2022ના અપહરણ અને દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી રવિન્દ્ર કિશોરીલાલ સોનીને ઝડપી પાડ્યો છે. સુરતના સચિન પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં ફરાર ચાલી રહેલા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી રવિન્દ્ર કિશોરીલાલ સોનીને વર્ષ 2022માં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના કેસમાં ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની શોધખોળ માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન પોલીસને આરોપી અંગે મહત્વની માહિતી મળતા તેની શોધખોળ તેજ કરવામાં આવી હતી. ટેકનિકલ માહિતી અને બાતમીના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને વર્ષ 2022ના ગુના અંગે જરૂરી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. આરોપી કેટલા સમયથી ફરાર હતો અને આ સમયગાળા દરમિયાન ક્યાં રહ્યો હતો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ સચિન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.